નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠફળ અને ઘનફળ પ્રકરણના આ 16મા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સમઘન અને લંબઘનના પહેલા 4 દાખલાઓ અસાઇનમેન્ટમાંથી કર્યા હતા. ક્વેશ્ચન નંબર હતા ગયા લેક્ચરના 105, 6, 7 અને 8. આજના લેક્ચરમાં આપણે આગળના અમુક દાખલાઓની ચર્ચા કરવી છે. વન બાય વન આપણે રકમ જોતા જઈએ. શરૂ કરતા પહેલા એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે સૂત્રો આવડવા ખૂબ જરૂરી છે. જો સૂત્રો નહીં આવડે તો દાખલાઓ ઉપર કમાન્ડ સારો નહીં હોય તમારો. તો સૂત્રો આવડવા ખૂબ જરૂરી છે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જો આગળ જોઈએ આપણે મિત્રો, તો રકમ કંઈક આવી છે કે પ્રશ્ન નંબર 111, એક સમઘનની બધી જ ધાર 10 સેમી અને બીજી લંબઘન પેટીની લંબાઈ એટલી, પહોળાઈ એટલી અને ઊંચાઈ એટલી. લંબાઈ 12.5 સેમી, પહોળાઈ 10 સેમી, ઊંચાઈ 8 સેમી છે. તો કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું? કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું? જો બે પેટી છે, એક સમઘન આકારની પેટી છે અને એક લંબઘન આકારની પેટી છે. રકમમાં બહુ સ્પષ્ટ તમને બતાવ્યું છે. એક સમઘન આકારની પેટી છે અને એક લંબઘન આકારની પેટી છે. સમઘન માટેની લંબાઈ તમને આપી દીધી છે. એ કેટલી છે જો તો કે L બરાબર 10 સેમી. અને લંબઘન પેટી માટે જે છે મિત્રો, એ L BH ત્રણેય આપી દીધા છે. L બરાબર 12.5 સેમી, B બરાબર 10 સેમી અને H બરાબર 8 સેમી. આવું રકમ આપ્યું છે. 12.5 સેમી, 10 સેમી અને 8 સેમી. બરાબર છે. તો પહેલો પ્રશ્ન એવો છે કે કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ છે? તો બંનેનું પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ શોધવું પડશે. અહીંયા સમઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ, સમઘનના પાર્શ્વ પૃષ્ઠો નું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 4l². જો કે આ પૃષ્ઠફળ શબ્દ વાપરો તો વધારે સારું છે. ઓકે, 4l² એટલે 10 નો વર્ગ, 4 * 100, તો આન્સર આવશે 400 સેન્ટીમીટર સ્ક્વેર. આ સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ મળી ગયું. એટલે કે ક્ષેત્રફળની જગ્યાએ પૃષ્ઠફળ 4l². હવે લંબઘન માટે પાર્શ્વ પૃષ્ઠનું પૃષ્ઠફળ શોધીએ. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું કુલ પૃષ્ઠફળ, એનું સૂત્ર છે 2h કૌંસમાં l વત્તા b. શું સૂત્ર છે મિત્રો? 2h કૌંસમાં l વત્તા b. 2 h ની જગ્યાએ 8, l ની જગ્યાએ 12.5 વત્તા b ની જગ્યાએ 10. 2h કૌંસમાં l વત્તા b. ઓકે, હવે 8 દુ 16 ગુણ્યા 8 દુ કેટલા થાય? 16. 12.5 વત્તા 10 કેટલા થાય? 22.5 થાય. કેટલા થાય? 22.5. આનું સાદુરૂપ આપો તો 16 ગુણ્યા 225 ડિવાઇડેડ બાય 10 આવશે. એ રકમ આપો 16 ગુણ્યા 225 ડિવાઇડેડ બાય 10. ચાલો આને 5 વડે ભાગો તો 5 ચોક 20, 5 5 25, 5 2 10, 2 18 તો 45 8 કેટલા થાય? તો 45 8 જે છે એ 360 થશે. 45 ગુણ્યા 8 ને 8 ની જગ્યાએ આપણે તો 2 ગુણ્યા 4. ઓકે, 45 ગુણ્યા 8. ઓકે, 45 દુ 90, 9 ચોક 36, 360. તો અહીંયા જવાબ આવશે મિત્રો 360. એક જ છે. તો કઈ રીતે થયું? 16 ગુણ્યા 225 ભાગ્યા 10. આને 5 વડે ભાગ્યા આને 5 વડે. આને 45 ગુણ્યા 8 કરવાના હતા. જે 360 આવ્યા. અહીંયા 360 આવ્યા એટલે કેમ બોલું? 360 સેન્ટીમીટર સ્ક્વેર. હવે મિત્રો પ્રશ્ન શું છે? જો પહેલો પ્રશ્ન રકમમાં કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ છે? કોનું વધુ છે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ? કોનું વધુ છે? જો આનું 400 છે
આનું 360 છે તો કોનું વધુ છે તો કે સમઘન પેટીનું વધુ છે કેટલું વધુ છે એવું પૂછે તો આ બે બાદબાકી કરો તો કેટલું થાય જવાબ લખો ખરેખર આ નીચે લીટીમાં જવાબ લખવો જોઈએ પણ મારા જગ્યાનો અભાવ છે તો હું અહીંયા લખી નાખું છું સમઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠો નું પૃષ્ઠફળ કેટલું વધુ છે 40 સેમી સ્ક્વેર જેટલું વધુ છે જો આ બેની બાદબાકી કેટલી થાય કે 40 તો 40 જેટલું આનું વધુ છે પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો હવે બીજા પ્રશ્નની મિત્રો આપણે ચર્ચા શરૂ કરવી હોય તો એવું પૂછે છે કોનું કુલ પૃષ્ઠફળ ઓછું છે તો કુલ પૃષ્ઠફળ બંનેનું શોધવું પડશે એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળ એ થાય 6l² પછી લંબઘનનું કુલ પૃષ્ઠફળ એ થાય 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH બરાબર છે હવે જો 6l² આ કિંમત મૂકવાની કોશિશ કરો તો 6 કૌંસમાં l એટલે 10 નો વર્ગ 100 ગુણ્યા 6 એટલે 600 સેમી સ્ક્વેર નો ફાઇનલ આન્સર આવ્યો હવે આની અંદર જો આપણે ગણતરી કરીએ તો 2 કૌંસમાં l ગુણ્યા b 12.5 ગુણ્યા 10 12.5 ગુણ્યા 10 વત્તા b ગુણ્યા h 10 ગુણ્યા 8 વત્તા l ગુણ્યા h એટલે 12.5 ગુણ્યા 8 બરાબર છે તો 2 કૌંસમાં 12.5 નો 10 સાથે ગુણાકાર કેટલો થાય તો 125 10 ટકા કેટલા થાય તો 80 12.5 ગુણ્યા 8 કેટલા થાય 125 એટલે 1000 થાય એટલે આનો જવાબ 100 થશે બરાબર છે જો આનો ગુણાકાર 125 80 આ તો 125 એટલે 1000 થાય એટલે 100 ઓકે તો જો આ બેનો સરવાળો કેટલો થાય તો કે 120 અને 8 એટલે 200 200 ને 300 300 ને 5 2 ગુણ્યા 305 એટલે જવાબ આવે 610 સેમી સ્ક્વેર હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે કોનું કુલ પૃષ્ઠફળ ઓછું છે કોનું ઓછું છે ભાઈ સમઘનનું કેટલું ઓછું છે તો કે આની નાની બાદબાકી કરો એટલે 10 થાય એટલે કોનું સમઘનનું કુલ પૃષ્ઠફળ સમઘનનું કુલ પૃષ્ઠફળ 10 સેમી સ્ક્વેર જેટલું ઓછું છે 10 સેમી સ્ક્વેર જેટલું ઓછું છે આ વાત થઈ ક્લિયર તો આમાં તમને કઈ ડાઉટ નહીં હોય પેલા બંનેના પાર્શ્વ પૃષ્ઠનું પૃષ્ઠફળ શોધો પછી બેનું કુલ પૃષ્ઠફળ શોધો તમને રકમમાં જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આંકડા ઉપરથી આપો ક્લિયર ચલો આ બહુ સરળ પ્રશ્ન આપણે પૂર્ણ કર્યો હવે પછી આને પછીના આગળના પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ મિત્રો ત્યાર પછીના નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ તો અહીંયા આગળ જો શું કહે છે રકમમાં ઘરમાં એક કાચનું ગ્રીન હાઉસ તળિયા સાથે બનાવેલ છે તેને ટેપથી જોડેલ છે જો તે 30 મીટર લાંબુ 25 મીટર પહોળું અને 25 સેન્ટીમીટર ઊંચું હોય તો વપરાયેલ કાચનું ક્ષેત્રફળ શોધો અને આ બાર ધાર માટે કેટલી ટેપની જરૂર પડે એ શોધો બીજો પ્રશ્ન અત્યારે નથી ગણવાનો પહેલો પ્રશ્ન પેલા ગણીએ બરાબર કાચનું એક ગ્રીન હાઉસ તળિયા સાથે બનાવેલું છે જો હવે જો માની લો આ કાચ છે અત્યારે તો આ ઊંટું છે પણ માની લો આ કાચ છે તો ગ્રીન હાઉસ બનાવવાનું છે ગ્રીન કલરના કાચમાંથી બરાબર તો કેટલું કાચ વપરાણું શોધવાનું છે તળિયા સહિત બનાવવાનું છે એટલે કે બધી સપાટી હોવી જોઈએ 6 એટલે કુલ પૃષ્ઠફળનું સૂત્ર લાગશે તો સૌથી પહેલા ડેટા લખીએ રકમમાંથી તો રકમની અંદર ડેટામાં L બરાબર 30 છે B बराबर 25 सेमी और H बराबर 25 सेमी आवा डेटा रकमમાં બતાઈ છે આપણને આવી કઈ રકમ આપેલી છે હવે આપણે કરવાનું શું છે તો કે ગ્રીન હાઉસમાં વપરાયેલા કાચનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે ગ્રીન હાઉસ
વપરાયેલા કાચનું કુલ પૃષ્ઠફળ. હવે જો કાચ જે છે એ બધી સપાટી ઉપર છે, પણ તળિયા સહિત એવું ચોખ્ખું રકમમાં લખ્યું છે, તો બધી સપાટી હોય એટલે કુલ પૃષ્ઠફળનું સૂત્ર લાગે 6 સપાટી આવી જાય. બરાબર. તો શું થશે? 2 કૌંસમાં l ની જગ્યાએ કેટલા 30 ગુણ્યા b ની જગ્યાએ કેટલા તો કે 25 વત્તા b અને h 25 અને 25 ગુણ્યા 25 l અને h 30 ગુણ્યા 25. ક્લિયર છે? ઓકે. 2 25 તેરી 75 પાછળ 25 ગુણ્યા 25 કેટલા થાય 625. 25 ગુણ્યા 25 625. 25 તેરી 75 પાછળ 0. તો 2 કૌંસમાં 750 ને 750 કેટલા થાય તો 1500. 1500 ને 600 કેટલા થાય 2100. 2100 ને 25 ફરી 750 1500 1500 600 2125. હવે આ નંબર થાય 4250 સેમી સ્ક્વેર. 4250 સેમી સ્ક્વેર આટલું કાચ જોઈએ. બરાબર. તો પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. વપરાયેલું કાચનું ક્ષેત્રફળ કેટલું થશે એ મળી ગયું આપણને. કુલ આટલું કાચ વપરાણ થશે 4250 સેમી સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતું કાચ વપરાઈ ગયું હશે. ક્લિયર? હવે જે બીજો પ્રશ્ન છે ને ઈ થોડો અગત્યનો. આ પ્રશ્નમાં તો કાઈ નથી. હવે જે છે 12 ધાર માટે કેટલી ટેપની જરૂર છે પહેલા તમને ખબર પડે. સમઘનને સપાટી કેટલી હોય? સમઘન કે લંબઘનને તો કે 6 સપાટી હોય. 1 2 3 4 5 અને નીચેથી 6 સપાટી હોય. પણ એને ધાર કેટલી હોય? ધાર. અને ધાર કહેવાય. આને ધાર કહેવાય. આને ધાર કહેવાય. આને ધાર. આ ધાર આ ધાર આ ધાર આ ધાર આ ધાર આને કે ધાર કહેવાય. આને કે ધાર. ટોટલ 12 ધાર હોય. તો તમે ગણો કઈ રીતે 12. 4 લંબાઈ. આ પહેલી લંબાઈ, આ બીજી લંબાઈ, આ ત્રીજી લંબાઈ અને આ ચોથી લંબાઈ. 4 લંબાઈ. એટલે 4 પહોળાઈ હોય. પહેલી પહોળાઈ, બીજી પહોળાઈ, ત્રીજી પહોળાઈ, ચોથી પહોળાઈ. 4 લંબાઈ, 4 પહોળાઈ, 4 ઊંચાઈ. પહેલી ઊંચાઈ, આ બીજી ઊંચાઈ, આ ત્રીજી ઊંચાઈ અને આ ચોથી ઊંચાઈ. તો ટોટલ 12 ધાર હોય. 4 લંબાઈ, 4 પહોળાઈ અને 4 ઊંચાઈ. તો સેલો ટેપ આપણે મારવી હોય બધા કાચને જોડીને વચ્ચે સેલો ટેપ મારવી હોય અહીંયા 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 12 ધાર ઉપર સેલો ટેપ લાગશે. અત્યારે પૂછું નથી કાચ છે મારી દે બધા કાચને જોડીને ગ્રીન હાઉસ બનાવવું છે તો સેલો ટેપ જોડવી પડે. અહીંયા ઘણી બધી જગ્યાઓએ સેલો ટેપ લગાડવી પડે આપણે 12 ધાર ઉપર. તો એ જ પૂછ્યું છે કે કુલ કેટલી લાંબી સેલો ટેપ લાવવી પડે દુકાનમાંથી એવું પૂછ્યું છે એમાં. બરાબર. આ 12 ધાર માટે કુલ કેટલી ટેપની જરૂર પડે? મેં લખ્યું 12 ધારની કુલ લંબાઈ. 12 ધારની કુલ લંબાઈ કેટલી થાય? 4l 4b 4h. મેં તમને ગણ્યા કે 12 માંથી 4 લંબાઈ હોય, 12 માંથી 4 પહોળાઈ હોય, 4 ઊંચાઈ હોય. 4 કોમન l + b + h. તો 4 l કેટલો 30 વત્તા 25 વત્તા 25 કેટલા થાય 80 થાય. 4 કૌંસમાં 80 3 ચોક 32 320 સેમી સ્ક્વેર. આ સેમી સ્ક્વેર સેમી ધાર. ધારની લંબાઈ પૂછી છે, ક્ષેત્રફળ નથી પૂછ્યું. તો ધારની લંબાઈ જે છે 320 સેમી. એટલે તમારે આ ગ્રીન હાઉસ બનાવવા માટે ટેપ ખરીદવા જવું હોય તો 320 સેમી લાંબી ટેપ લાવવાની. એટલે અહીંયા પહેલી, બીજી, ત્રીજી, ચોથી 4 લંબાઈ ઉપર લગાડવાની છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી 4 પહોળાઈ ઉપર, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી આ 4 ઊંચાઈ ઉપર. આ બધા ધાર ઉપર લઈને ટોટલ 320 સેન્ટીમીટર લાંબી ટેપની જરૂર છે. આ બીજા પ્રશ્ન જવાબ મળી ગયો. તો પ્રશ્ન તો સરળ હતો મિત્રો, કે પ્રશ્નમાં ખાસ હતું નહીં. આંકડાઓ પણ એક પોઈન્ટમાં નોંધાય એટલે સાદું પણ બધાને સહેલાઈથી આવડે એવું હતું. પહેલા કુલ કાચનું પૃષ્ઠફળ બધા કાચ 6 કાચનું કુલ ક્ષેત્રફળ મળ્યું 4250. એ તો કુલ ક્ષેત્રફળ છે, બધી સપાટીને ધ્યાનમાં લેવાની છે તળિયા સહિત. એટલે કુલ પૃષ્ઠફળનું સૂત્રમાં કિંમત મૂકી. હવે બીજો પ્રશ્ન છે તો 12 ધારની
4 લંબાઈ આવે 4 પહોળાઈ 4 ઊંચાઈ 4 કોમન કાઢો તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા ઊંચાઈ એનો જવાબ આવ્યો 320 સેમી. તમારે ટેપ કેટલી લાંબી જોશે? 320 સેન્ટીમીટર લાંબી જોશે. તો આ બીજો પ્રશ્ન પણ કઈ ખાસ તમારે બહુ વિચારવું પડે એવું કઈ છે નહીં. હવે અહીંથી આગળ આપણે નવા પ્રશ્નની ચર્ચા શરૂ કરીએ. મિત્રો ત્યાર પછીના નવા દાખલાની રકમ તમે બોર્ડ પર જુઓ. હું ખાલી મૌખિક ચર્ચા કરીને સમજાવી દઉં છું કારણ કે આની જેવો એક દાખલો ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. હમીદની ટાંકી વાળો દાખલો તો એવો જ છે. જો 118 એક લંબ ઘનાકાર ટાંકીની બહારની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર અને ઊંચાઈ કેવી છે? LBH ત્રણેય આપી દીધા છે. ઓકે, આ ટાંકીની બહારની બાજુએ તળિયા સિવાય 20 સેન્ટીમીટર લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાવેલી છે. તો કેટલી ટાઇલ્સ જોશે? બરાબર. તો અહીંયા આગળ શું છે? તળિયા સિવાય. હવે તો ટોટલ કેટલી સપાટી હોય? 6. એમાં તળિયા ઉપર ટાઇલ્સ નથી લગાડવાની છે. 5 દિવાલને તો તમારે ટાઇલ્સ લગાડવી હોય તો સૂત્ર થાય 2h કૌંસમાં l + b + lb. હવે lbh બધું આપેલું છે એટલે તમને આનો જવાબ મળી જશે, પણ બધું મીટરમાં આપેલું છે એટલે જવાબ શેમાં મળશે? મીટર સ્ક્વેરમાં મળશે. આ દાખલાનો અહીંયા lbh ની કિંમત મૂકવાથી જવાબ મળશે. બરાબર છે. ફરીથી આ સૂત્ર કેમ સિલેક્ટ કર્યું તમે? કારણ કે તળિયા સિવાયની 5 સપાટી, તળિયા ઉપર ટાઇલ્સ નથી લગાડવાની, બાકી બધે લગાડવાની છે. તો તમારે 5 સપાટી માટેનું સૂત્ર પસંદ કરવું પડે. LBH ની કિંમત આપી જાય, કિંમત મૂકી દે એટલે મીટર સ્ક્વેરમાં જવાબ આવી જશે. ક્લિયર? હવે અહીંથી આગળ આપણે વાત કરીએ તો આગળ શું કહે છે? જો તો ભાઈ યસ, તો 20 સેન્ટીમીટર લંબાઈની કેટલી ચોરસ ટાઇલ્સ લગાડવી પડે? હવે જો ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ એટલે 20 નો વર્ગ થશે એટલે કે 400. ચોરસનું ક્ષેત્રફળ ખબર છે ને? લંબાઈનો વર્ગ કરવાનો હોય. ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવાનું હોય? 20 નો વર્ગ એટલે કે 400 સેમી સ્ક્વેર થશે. હવે જો અહીંયા ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં છે, ત્યાં સેમી સ્ક્વેરમાં છે એટલે ત્રિરાશી માંડવામાં પ્રોબ્લેમ થશે. એટલે તમારે શું કરવાનું છે? તો કે આને સેમી સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું છે. હવે મીટર સ્ક્વેર ને સેમી સ્ક્વેરમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? એના માટે પરિવર્તનવાળો ચાર્ટ જોજો કે મીટર સ્ક્વેરમાંથી સેમી સ્ક્વેરમાં જવું હોય તો શું કરવું પડે. બરાબર છે. એનો જવાબ તમારી પાસે છે 10000 વડે ગુણવા પડે. તો આ જે જવાબ આવે ને 10000 ગુણીને સેમી સ્ક્વેરમાં ફેરવજો. પછી ત્રિરાશી માંડજો કે 400 સેમી સ્ક્વેર હોય તો એક ટાઇલ્સ જોઈએ. તો અહીંયા જેટલા સેમી સ્ક્વેર મળે છેલ્લે એટલા સેમી સ્ક્વેરમાં કેટલી ટાઇલ્સ જોઈએ? તો તમને ટાઇલ્સની સંખ્યા મળી જશે. બરાબર. હું આ દાખલો પહેલા જણાવી ચૂક્યો છું. બરાબર છે. આવા પ્રકારનો દાખલો ફરીથી કહું છું. 5 સપાટીની ટાઇલ્સ લગાડવા માટે પહેલા ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં મળશે, એને સેમી સ્ક્વેરમાં ફેરવી નાખજો. ગુણ્યા 10000 કરીને, ગુણ્યા 10000 કરીને એને સેમી સ્ક્વેરમાં ફેરવજો. હવે કેવું કહેજો કે 400 સેમી સ્ક્વેર હોય તો એક ટાઇલ્સ, તો આટલા સેમી સ્ક્વેરમાં કેટલી ટાઇલ્સ છે? ટાઇલ્સની સંખ્યા તમને મળી જાય. પણ અહીંયા પૂરું નથી થતું. કેટલી ટાઇલ્સ જોશે ત્યાં પૂરો થયો. હજી આગળ વધો. 10 ટાઇલ્સની કિંમત 250 રૂપિયા હોય તો કુલ કેટલી ખર્ચ થાય? હવે અહીંયા તમને ટાઇલ્સની સંખ્યા મળી ગઈ છે. ટાઇલ્સની સંખ્યા તમે ત્રિરાશી ઉપરથી પહેલા શોધી લીધી છે કે 400 સેમી સ્ક્વેરમાં એક ટાઇલ્સ તો આટલા સેમી સ્ક્વેર, અહીંયા જેટલા સેમી સ્ક્વેર આવે એટલા સેમી સ્ક્વેરમાં કેટલી ટાઇલ્સ? એટલે ટાઇલ્સની સંખ્યા મળી જાય. એટલે ત્રિરાશીમાં 10 ટાઇલ્સનો ભાવ 250 રૂપિયા હોય તો જેટલી ટાઇલ્સ આપણે જોઈએ છે એનો ભાવ કેટલા રૂપિયા થાય? આના આધારે તમે આનો જવાબ વિચારી શકો છો. ક્લિયર છે? તો અહીંયા આગળ મેં તમને ખાલી આ દાખલાની ચર્ચા કરી છે. આખો દાખલો ગણીને બતાવ્યો નથી, પણ એવું જરી કઈ નથી કે તમે આ દાખલો ન ગણી શકો, જાતે ન બનાવી શકો. બહુ જ ઈઝીલી, બહુ જ આસાનીથી આ દાખલો તમે જાતે બનાવી શકો છો. અહીંથી આગળ પછીનો પ્રશ્ન તમે જોતા જાઓ. 119 નો પ્રશ્ન સ્ક્રીન ઉપર આવી ગયો છે. તમે વિચારો જવાબ કેમ આપો. ચાલો, બહુ પ્રેક્ટિકલ દાખલો છે. બરાબર. ઘરમાં કોઈ કલર કામ કરાવશો ને ભવિષ્યમાં તો આવા પ્રકારની સિચ્યુએશન તમારી સામે ઊભી થશે. કોકથી તો ઘરમાં કલર કામ કરાવવાનું થશે તો તમારે ભવિષ્યમાં, ત્યારે તમારે પણ આવી પરિસ્થિતિ ઊભી થશે. ત્યારે તમે કેમ ગણશો ગણતરી? એક સભાગૃહ એટલે કે ઓરડા ટાઈપનું કંઈક છે. બરાબર. એની લંબાઈ એટલી, પહોળાઈ એટલી, ઊંચાઈ એટલી છે. આ સભાગૃહમાં 2 × 1.5 2/1.5 કહેવાય. 1.5 એટલે 1.5 બરાબર. 2/1.5 મીટર સ્ક્વેરના 2 દરવાજા અને 2/2 મીટર સ્ક્વેરની 4 બારીઓ છે. આમાં થોડું વિચિત્ર છે હો. બારણા કરતા બારી મોટી છે. જો 2/1.5 એટલે 3 મીટર સ્ક્વેરનો એક દરવાજો થાય અને 2/2 એટલે 4 મીટર સ્ક્વેરની એક બારી થાય. એ લોકોએ બારીની સાઈઝ બારણા કરતા વધારે મોટી રાખી છે, પણ આપણે એની સાથે કોઈ નિસ્બત નથી. આપણે દાખલો ગણી નાખીએ. બરાબર. તો સભાગૃહની ચારેય દિવાલ અને છતને ચૂનો કરવાનો 1 મીટર સ્ક્વેરના 5 રૂપિયાના ભાવે કેટલો ખર્ચ થાય?
હવે જો LBH ની રકમ પહેલા તમને આપેલી છે L બરાબર 16 B બરાબર 10 H બરાબર 6 કેટલું છે L બરાબર 16 મીટર B બરાબર 10 મીટર H બરાબર 6 મીટર હવે પહેલા કલર કોને કરવાનો છે ચાર દિવાલોને અને છતને એટલે કે પાંચ સપાટીને કલર કરવાનો છે તો સભાગૃહ એવો શબ્દ રકમમાં છે ની ચાર દિવાલ અને છત નો કુલ પૃષ્ઠફળ ઈ થાય 2h કૌંસમાં L + B + LB તો શું થાય 2 h ની જગ્યાએ 6 L + B 16 + 10 + 16 * 10 બે છત કેટલા થાય તો કે 12 ગુણ્યા 16 + 10 કેટલા થાય તો કે 26 16 + 10 કેટલા થાય તો કે 26 બે છત કેટલા થાય 12 16 દાળ કેટલા થાય 160 16 દાળ 160 ભાગો જતા મુજબ પહેલા ગુણાકાર થાય બરાબર છે કે આગળ ફરીથી આ 26 સાચું છે આ 12 સાચું છે યસ 160 ઓકે પહેલા ગુણાકાર કરવો પડશે તો 16 ગુણ્યા 12 કરી નાખું છું 0 24 * 26 હે ને ભાઈ 26 ગુણ્યા 52 અહીંયા આવશે 2 અહીંયા સરવાળો કેટલો થાય 11 + 1 એટલે 3 તો જવાબ આવ્યો 312 બરાબર વત્તા 160 300 ને 100 કેટલા થાય તો કે 400 60 અને 12 કેટલા થાય તો કે 72 આન્સર કયા એકમમાં આવશે મીટર સ્ક્વેરમાં આવશે કયા એકમમાં આવશે મીટર સ્ક્વેરમાં ઓકે હવે આખા સભાગૃહમાં બારી બારણા જ્યાં હોય ને કલર નો કરવાનો હોય બરાબર અહીંયા આગળ રૂમ છે તમે તમારો રૂમ વિચારો તો જ્યારે કલર કામ કરવા આવે કે બારણા ઉપર કલર નો કરે છે દિવાલ ઉપર કરવાનો કલર કઈ નો કરે બરાબર છે ત્યાં કેટલું ક્ષેત્રફળ તમારું બાદ કરવું પડે તો બારણા કેટલા છે જો કેટલા બાય કેટલાના છે અને કેટલા છે તો 2 બાય 1.5 ના છે અને 2 દરવાજા છે તો 1.5 બાય 2 મીટર સ્ક્વેર ના 2 દરવાજા નું કુલ ક્ષેત્રફળ કજો 1.5 બાય 2 1.5 ગુણ્યા 2 એટલે કેટલા થાય તો 3 તો 3 ગુણ્યા એવા કેટલા દરવાજા છે 2 જો એક દરવાજાનું કેટલું ક્ષેત્રફળ છે 1.5 બાય 2 એટલે કે 3 મીટર સ્ક્વેર એવા કેટલા દરવાજા તો કે 2 તો ટોટલ ક્ષેત્રફળ કેટલું થાય 6 મીટર સ્ક્વેર એક દરવાજાનું 3 મીટર સ્ક્વેર એ રીતે ખબર પડી એક દરવાજાનું 3 મીટર સ્ક્વેર આ બેનો ગુણાકાર કર્યો એટલે એક દરવાજાનું 3 મીટર સ્ક્વેર એવા 2 એટલે 3 * 6 મીટર સ્ક્વેર દરવાજાનું ક્ષેત્રફળ થાય બારી કેટલા બાય કેટલા છે 2 બાય 2 અને એવી કેટલી બારીઓ છે તો કે 4 તો વધુ છું 2 બાય 2 મીટર સ્ક્વેર ની 4 બારીઓ નું કુલ ક્ષેત્રફળ તો એક બારી કેટલું 2 દુ 4 એવી કેટલી બારીઓ છે તો કે 4 કે ચોકે 16 મીટર સ્ક્વેર ઈ તો જો બે દરવાજાનું કુલ ક્ષેત્રફળ 6 મીટર સ્ક્વેર અને 4 બારીઓનું કુલ ક્ષેત્રફળ 16 મીટર સ્ક્વેર આ બેનો ટોટલ કરો તો 16 અને 6 કેટલા થાય તો કે 22 મીટર સ્ક્વેર અને શું કહે બાદ કરવાનું કુલ ક્ષેત્રફળ બાદ કરવાનું કુલ ક્ષેત્રફળ આપણને મળે છે ઈ મળે છે 22 મીટર સ્ક્વેર બરાબર અને બાદ કરીને 22 તો રંગકામ કરેલું ક્ષેત્રફળ એ હવે પૂછું રંગકામ કરેલું ક્ષેત્રફળ કેટલું તો કે 472 મીટર સ્ક્વેર માંથી બાદ કરવાનું છે તમારે 22 મીટર સ્ક્વેર એટલે કે 450 મીટર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળને રંગકામ કરવાનું છે કેટલું તો કે 450 મીટર સ્ક્વેર હવે ત્રિરાશી માંડો એક ભાવ આપ્યો છે 1 મીટર સ્ક્વેર ના 5 રૂપિયા લઈએ તો ત્રિરાશી માંડશો તો શું આવશે અગર 1 મીટર સ્ક્વેર ને રંગકામ કરાવો તો રૂપિયા થાય છે 5 તો 450 મીટર સ્ક્વેર માટે રૂપિયા કેટલા થાય તો આ એનો ગુણાકાર 450 ગુણ્યા 5 55 25 બધી પડી ગઈ 5 20 ને 22 અને પાછું બાકી થાય 0 તો 2250 રૂપિયાનો રંગકામ ખર્ચ કુલ થશે તો મિત્રો આ દાખલો પણ આપણે પૂરો કર્યો તો ઝડપથી તમે
આને વિચારી લઈએ એકવાર. તો પહેલા 5 દિવાલોનું કુલ ક્ષેત્રફળ જોયું, એમાંથી બારી બારણાનું ક્ષેત્રફળ 22 મેળવી બાદ કર્યું. 472 માંથી 22 બાદ કર્યા એટલે તમારો જવાબ આવ્યો 450, અને એનું જે ત્રિરાશિ આપી પ્રમાણે ખર્ચ જોયો તો 2250 રૂપિયા મળ્યો. બહુ જ સહેલો અને પ્રેક્ટિકલ દાખલો છે. કારણ તમારે ઘરમાં કલર કામ કરવાનું થાય તો એ તમારે આવું પરિસ્થિતિ જોવી પડે. ધારો કે મારે આ રૂમમાં કલર કરાવવો હોય તો પહેલા મારે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપી લેવાની, બરાબર. પછી મારે શું કરવાનું, બારી કેટલી છે, 1 2 3 4 5 અને 6 બારી છે. ઊંચે રૂમમાં જોઈએ એમાં 6 બારી છે, બરાબર. બારણા કેટલા છે, તો એક જ બારણું છે. તો મારે બારી બારણા સોરી બે બારણા છે ત્યાં, બરાબર. તો બે બારણા અને 6 બારીઓનું ક્ષેત્રફળ મારે શોધી લેવું પડે. ટોટલ એ આખા રૂમના જે ક્ષેત્રફળમાંથી એનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. જેટલું ક્ષેત્રફળ વધે એનું આપણે ખર્ચ આપવાનું હોય. આખા રૂમનો ખર્ચ નો આપવાનો હોય. ક્લિયર? તો આ પ્રકારનો દાખલો છે, બહુ આસાનીથી તમે આને કરી શકો છો. આગળના દાખલા ઉપર વાત કરીએ મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 114 સ્ક્રીન ઉપર છે, વાંચો. બહુ સરળ છે. રકમ ભલે બહુ લાંબી લાગતી હોય. જો પરવીન તેની ગાડી ઢાંકવા તેની 4 બાજુઓ અને પથાળું તાડપત્રીથી બનાવેલ હોય તેવા માળખાવાળી કામચલાઉ પેટી કે તેનો આગળનો ભાગ વીંટાળી શકાય તેવા ઢાંકણ જેવો હોય આકારનો માળખું રચવા ઈચ્છે છે. માની લઈએ કે સિલાઈ કામમાં ખૂબ ઓછી જગ્યા વપરાય છે, તેને અવગણી શકાય. તો 2.5 મીટર ઊંચી અને 4 બાય 3 મીટર આધારવાળી પેટી માટે કેટલી તાડપત્રી જોઈશે? ઓકે, હવે પરવીન નામનો કોઈ વ્યક્તિ છે, એને પોતાની કાર એટલે કે ગાડીને ઢાંકવા માટે એનું કવર બનાવવું છે. હવે કારનું કવર છે ને લંબઘન આકારનું બનાવી શકાય, બરાબર છે. પણ એ નીચેથી ખુલ્લું બનાવવું પડે. નહીંતર તમે કાર ઉપર આમ ઢાંકો કેમ? ધારો કે નાનકડી કાર છે, એનું કવર છે ઢાંકવા માટે નીચેથી તો ખુલ્લું હોવું જોઈએ ને કવર. અને અવસ્થા એને કીધું છે નીચેથી ખુલ્લું છે એવું ચોપડ ને રકમમાં એ રીતે લખી છે. જો તો કઈક લખ્યું હતું, શું લખ્યું છે જો તો 4 બાજુઓ અને પથાળું. ખાલી અને ખાલી 4 બાજુઓ છે. કઈ 1 2 3 અને 4 બાજુઓ છે, પથાળું છે એટલે નીચેથી ખુલ્લું છે, ચોખ્ખું કીધું છે. ક્લિયર? ઓકે. તો આના માટે કુલ કેટલી તાડપત્રી જોશે, કેટલા ક્ષેત્રફળની તાડપત્રી જોશે આપણે કહેવાનું છે. તાડપત્રીનું બધી ગણફળનું એનું ક્ષેત્રફળ હતું. કેટલા ક્ષેત્રફળની તાડપત્રી, કેટલા ક્ષેત્રફળનું કાપડ, કેટલા ક્ષેત્રફળનું કાગળ, એનું બધી ગણફળનું હોય આપણે, બરાબર. તો ઊંચાઈ જે છે રકમમાં ચોખ્ખી આપી છે 2.5 મીટર ઊંચી. આધારના માપ જે છે એ લંબાઈ અને પહોળાઈ કહેવાય, 4 મીટર અને 3 મીટર. હવે કુલ કેટલી તાડપત્રીની જરૂર પડશે? બહુ જ સહેલો પ્રશ્ન, બરાબર. તો લખું છું, પરવીન ની ગાડીને ઢાંકવા માટે જરૂરી તાડપત્રી નું ક્ષેત્રફળ 2h L + D + LD. પાંચ સપાટી છે ને ભાઈ, પાંચ સપાટી માટે સૂત્ર આ જ લાગે. હજી એક વાર કહું છું, ઘણા બધા લેક્ચરોથી કહું છું, જેને એવું લાગે ને કે આ સૂત્ર ક્યાંક જોયેલું છે પણ આપણને હજી મોઢે આવડતું નથી, એટલા લોકો ખૂબ મુશ્કેલીમાં છો ભાઈ, બરાબર. સૂત્રો આવડે તો જનરલમાં ક્યાંય ન આવડે. આ 100% ની ફેક્ટ વસ્તુ છે, બરાબર. આને ધ્યાનમાં રાખજો. તો 2h h ની કિંમત કેટલી છે મિત્રો? તો કે 2.5. કૌંસમાં L કેટલો છે? L તો કે 4 વત્તા B કેટલો છે? તો કે 3 વત્તા L * B એટલે કે 4 * 3 2h કૌંસમાં L + B L * B. ઓકે, હવે આ સૂત્ર આપો. 2 * 2.5 ના ડબલ કેટલા થાય? તો કે 5 થાય. 2.5 ના ડબલ 5 કૌંસમાં 4 + 3 કેટલા થાય? તો કે 7 વત્તા 4 * 3 કેટલા થાય? 4 તેરી તો કે 12. 4 તેરી 12. ઓકે, 7 + 35 વત્તા 12 એટલે કે 47 જવાબ આવ્યો. એકમ કયો રાખશો? બધું મીટરમાં છે એટલે જવાબનો એકમ થશે મીટર સ્ક્વેર. કેવો એકમ થશે મિત્રો? મીટર સ્ક્વેર. તો બહુ સરળ પ્રશ્ન હતો. તો 47 મીટર સ્ક્વેર જેટલી તાડપત્રીની જરૂર પડશે. પ્રશ્ન આટલો હતો તો લેન્થની દ્રષ્ટિએ તમને મોટો લાગે પણ ગણવામાં જરી કંઈ મોટો નથી. L B H ત્રણેય આપી દીધા છે. ચોખ્ખું કીધું છે કે તાડપત્રી નું જે કવર બનાવવાનું છે એને બરાબર નીચેથી ખુલ્લું બનાવવાનું છે જેથી કરીને કાર ઉપર ઢાંકી શકાય. તો કેટલા મીટર સ્ક્વેર તાડપત્રી જોઈએ? 47 તમારો ફાઇનલ આન્સર
આન્સર આવ્યો. હવે અહીંથી આગળ આપણે આજના દિવસના છેલ્લા અને ખૂબ અગત્યના દાખલાની ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણો લેક્ચર આપણે પૂર્ણ કરશું. છેલ્લો દાખલો સ્ક્રીન ઉપર જોતા જઈએ આપણે. મિત્રો આજના દિવસનો છેલ્લો દાખલો બોર્ડ પર જોતા જાઓ. પ્રશ્ન નંબર 110. એક ડબ્બામાં 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેનો રંગ છે. એ વાક્યને અત્યારે સાઈડમાં મૂકી દો. બરાબર? ઓકે. 22.5 સેમી, 10 સેમી અને 7.5 સેમી માપની કેટલી ઈંટો આ ડબ્બામાં રહેલા રંગમાંથી રંગી શકાય? જો આપણે એક કામ કરીએ, પહેલા એક ઈંટનું ક્ષેત્રફળ શોધીએ, પછી ત્રિરાશી ઉપરથી આપણને ખબર પડી જશે. તો ઈંટ માટેના જે પરિમાણ આપ્યા છે એના ફરીથી કહું છું, તમારી પાસે ઘણી બધી ઈંટને કલર કરવાનો છે અને એક ડબ્બો ભરેલો પડ્યો છે. તમે શું કરો છો? પહેલી ઈંટને આ ડબ્બામાંથી કલર કરી નાખો છો, મૂકી દો છો. બીજી ઈંટ ઉપાડો છો, એને આ ડબ્બામાંથી લઈને કલર કરી નાખો છો. ઈંટ સાઈડમાં મૂકો છો. ત્રીજી ઈંટ લ્યો છો, એને ડબ્બામાંથી કલર કરો છો. આ કવિનો પ્રશ્ન એવો છે કે એવી કેટલી ઈંટોને કલર તમે કરી શકશો ડબ્બામાંથી? આ જે ડબ્બો છે તમારી પાસે, અહીંયા કલરનો ઇમેજિન કરો, આ ડબ્બો છે, અહીંયા ઘણી બધી ઈંટ પડી છે. તો આ ડબ્બામાંથી કેટલી ઈંટને કલર કરી શકાય? આખા ડબ્બામાંથી. આવો તમારો પ્રશ્ન છે. તેના માટે પહેલા એક ઈંટનું ક્ષેત્રફળ શોધી લઈએ ને તો થોડી મજા આવે આપણને. બરાબર? તેના માટે પહેલા ઈંટ માટેની પરિમાણ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ લખવા જરૂરી છે. તો લખતા જઈએ સાથે સાથે. જો શું કહે છે. L બરાબર 22.5 સેમી, B બરાબર 10 સેમી, H બરાબર 7.5 સેમી, કેટલી ઈંટો ડબ્બામાંથી રંગી શકાય? ચાલો એક ઈંટનું કુલ પૃષ્ઠફળ શોધી આપણે. એક ઈંટનું કુલ પૃષ્ઠફળ શોધીએ. 2 કૌંસમાં LB BH LH. તો 2 L કેટલો? 22.5 ગુણ્યા B કેટલો? તો કે 10 વત્તા B કેટલો? તો કે 10, H કેટલો? 7.5 વત્તા L કેટલો? 22.5 ગુણ્યા H કેટલો? 7.5. તો 2 કૌંસમાં 22.5 ગુણ્યા 10 એટલે 225 થઈ જશે. તમે ગુણાકાર કરી શકો છો. વત્તા આનો ગુણાકાર 75 થઈ જશે. વત્તા હવે આનો ગુણાકાર મારે પણ સાઈડમાં કરવો પડશે. 225 ના છેદમાં 10 ગુણ્યા 75 ના છેદમાં 10. તો 225 ગુણ્યા 75 કેટલા નાખો તો ડાયરેક્ટ થઈ જાય. 225 ગુણ્યા 75 0. 7 પંચા 35, 7 પંચા 35 ની બધી 3, 7 દુ 14, 14 ને 3 કેટલા થાય? 1517 બધી 1, 7 દુ 14 ને 15 બરાબર છે. ફરીથી 5 7 બધી 3, 7 દુ 14 ને 3 17 બધી 1, 7 દુ 14 ને 15 ઓકે વત્તા 5 25 બધી પડી 2, 5 દુ 10 ને 2 12 બધી પડી 5 દુ 10 ને 1 11, 5 આવે 7 આવે 8 આવે 6 આવે 1 આવે. અહીંયા 10 ગુણ્યા 10 એટલે 100 વડે ભાગ હોય તો 168.75. તો આનો ગુણાકાર આવશે 168.75. ગુણાકાર કરતા આવશે બરાબર. એટલે અપેક્ષા તમારી પાસેથી રાખું છું. ક્લિયર? હવે અહીંથી આગળ વધીએ મિત્રો. તો આનું સાદુરૂપ આપવું છે તો પહેલા આ ત્રણનો સરવાળો, કૌંસની અંદરની ત્રણ સંખ્યાઓનો સરવાળો કરવો પડશે. તો કેમ કરશું? જો 225 + 75 300 ને 100 468.75. બે કૌંસમાં 468.75 બરાબર. 200 300 400 468.75 એનો ગુણાકાર 2 થશે. 5 દુ 10 ની 0 વધી 7 દુ 14 ને 15 વધી 8 દુ 16 ને 17 વધી 6 દુ 12 ને 13 વધી 4 દુ 8 ને 9. તો કેટલો જવાબ આવ્યો? 937.50 સેમી સ્ક્વેર. આ એક ઈંટનું ક્ષેત્રફળ આવ્યું. એક ઈંટનું કુલ ક્ષેત્રફળ 6 સપાટીઓ.
ઈંટને કલર કરવો હોય તો 6 સપાટીને જ કરવાનો હોય. એવું હોય કે 4 સપાટીને કે 5 સપાટીને 6 સપાટીને કલર કરવાનો હોય. આટલા સેમી સ્ક્વેરમાંથી એક ઈંટ રંગી શકાય તો 9.375 મીટર સ્ક્વેરમાંથી કેટલા? હવે ત્રિરાશીમાં આટલું છે પણ 9.375 મીટર સ્ક્વેરમાં છે આ સેમી સ્ક્વેરમાં છે એવું ન ચાલે. બધાનો એકમ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. સેમી સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડશે તો તમે એકમ પરિવર્તનો જો તમને યાદ હોય અહીંયા મોટો એકમ આવે મીટર સ્ક્વેર, પહેલી બાજુ નાનો એકમ આવે સેમી સ્ક્વેર. મોટામાંથી નાનામાં જવું હોય તો ગુણાકાર, નાનામાંથી મોટામાં જવું હોય તો ભાગાકાર 10000 વડે થાય. આ તમને યાદ હોવું જોઈએ. અને એક વસ્તુ બીજી છે છેલ્લે મીંડું નો તો હાલે આપણે વાંધો નહીં. 0.5 લખો કે 0.50 લખો કે 0.500 લખો કે 0.5000 લખો હરકું થાય. તમને ખબર હોવી જોઈએ. બરાબર? કદાચ લખો તો જે ચિંતા નથી. અમુક લોકો પછી ખબર નહીં હોય મીંડું નો તો હાલે. એ લોકો વચ્ચે કન્ફ્યુઝ થશે તો રાખવું. ચાલો આને શું કહેવાય? 937.50 એના છેદમાં મૂકી દો 10000. તો સેમી સ્ક્વેર ને બદલે હવે જવાબ કયા એકમમાં આવશે? તો કે મીટર સ્ક્વેરમાં. આ રકમ એ જ હતી. ભાગાકાર કર્યો 10000 વડે તો સેમી સ્ક્વેર ને બદલે મીટર સ્ક્વેર આવી ગયો. તો હવે અહીંયા આગળ પોઈન્ટ કેટલા? 1 2 3 4 ચાર ડિજિટ પોઈન્ટ ને હજી આમ ભેગું ચાર ડિજિટ 1 2 3 અને 4. તો આનો જવાબ આવશે 0.093750 મીટર સ્ક્વેર. જો પહેલા પોઈન્ટ ક્યાં હતો? પહેલા પોઈન્ટ બેટા અહીંયા હતો. જો પહેલા પોઈન્ટ અહીંયા હતો, હવે પોઈન્ટ અહીંયા આવી ગયો. તો ચાર ડિજિટનો ફરક હશે. 1 2 3 4. કારણ કે છેદમાં 4 મીંડા હતા ને એટલે. તો પહેલા પોઈન્ટ અહીંયા હતો, એમાંથી અહીંયા આવી ગયો કારણ કે 4 મીંડા હતા છેદમાં એટલે. ઓકે, હવે તમારે ત્રિરાશી ગણવાની છે કે મીટર સ્ક્વેરમાંથી ઈંટની સંખ્યા મળી જાય. કેટલા મીટર સ્ક્વેર? 0.09375 આટલા મીટર સ્ક્વેર હોય તો એક ઈંટને રંગી શકાય. 0.09375 આટલા મીટર સ્ક્વેરમાં એક ઈંટ. તો આપણી પાસે કેટલું કલર છે? રોજ ડબ્બામાં 9.375. તો 9.375 મીટર સ્ક્વેરમાંથી કેટલી ઈંટ રંગી શકાય? ઓકે, તો છેદમાં પહેલું પદ આવે 0.09375 0.93750 ઉપર આવશે 9.375. હવે આનું સાદું આપવું હોય તો આ ફાઈ 9375 એના છેદમાં 1000 ભાગ્યા 93750 એના છેદમાં 1 2 3 4 5 6 બરાબર. મેં શું કર્યું? આમાંથી પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 3 મીંડા, આમાંથી પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 6 મીંડા. હવે ભાગાકારનો ગુણાકાર કરો તો ઉલટું થાય. કેવી રીતે થશે? 9375 એના છેદમાં 1000. ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કર્યો. ઉપર આવી જાય એકની પાછળ 6 0 1 2 3 4 5 6 અને છેદમાં આવે 93750. ક્લિયર? ઓકે, ચાલો હવે આના છેદ મેળવવાની કોશિશ કરીએ આપણે. તો અહીંયા 0 અને અહીંયા 0 ઉડી જાય. 375 અહીંયા ને 375 અહીંયા ઉડી જાય. 1 2 3 0 અહીંયા ને 1 2 3 0 અહીંયા. તો ફાઇનલ આન્સર આવ્યો 100 ઈંટને રંગી શકાય. 100 ઈંટને રંગી શકાય. તો પ્રશ્નમાં ખરેખર તમને જો પોઈન્ટનું સાદું આપતા વ્યવસ્થિત આવડતું હોય તો કોઈ મુશ્કેલી પડે એમ નથી. બરાબર છે? તો ફરીથી રિપીટ કરો આખા દાખલાને એકવાર આપણે સમજી લઈએ. L B H ઈંટ માટે આપેલી છે. એના આધારે એક ઈંટનું કુલ પૃષ્ઠફળ તમને મળી જાય એ સેમી સ્ક્વેરમાં મળે કારણ કે L B H જે છે એ સેમીમાં આપેલા હતા. હવે સેમીમાં આપેલા હતા એટલે ક્ષેત્રફળ સેમી સ્ક્વેરમાં તમને મળી ગયું. હવે સેમી સ્ક્વેરમાં જરૂર નથી, મારે જરૂર મીટર સ્ક્વેરમાં છે કારણ કે ત્રિરાશીમાં મીટર સ્ક્વેરમાં રકમ આપેલી છે 9.375 મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવા માટે 10000 વડે પહેલા ભાગવા પડશે વિદ્યાર્થી મિત્રો આપણે એને. તો 10000 વડે મેં એને ભાગી નાખ્યા. તો અહીંયા કેટલા મીંડા છે? 1 2 3 4 એટલે 0.4 વખત આ બાજુ ખસશે. અહીંથી આ તરફ, જમણીથી ડાબી તરફ. તો પોઈન્ટ ને 4 વાર અહીંયા ઘસેડ્યો તો એટલો જવાબ આવ્યો. હવે આટલા મીટર સ્ક્વેરમાં એક ઈંટ, આટલા મીટર સ્ક્વેરમાં એક ઈંટ 9.375 મીટર સ્ક્વેરમાં કેટલા? પહેલું પદ હંમેશા છેદમાં આવે. પહેલું પદ હંમેશા ક્યાં આવે? છેદમાં આવે. અને આ બે પદોનો ગુણાકાર અંશમાં આવે. હવે આનું સાદુરૂપ આપો તો 9375 ના છેદમાં 1000 આવે. અને આનું સાદુરૂપ આપો તો 9375 0 એના છેદમાં 10 લાખ આવશે.
બરાબર, કારણ કે ખબર પડે અહીંયા પોઈન્ટની બાજુ 3 મીંડા છે અને પોઈન્ટની બાજુ 6 મીંડા છે એટલે ખબર પડવી જોઈએ. ક્લિયર? ઓકે, તો આનો જવાબ જે છે એ સાદુરૂપ આપે પછી ભાગાકારનો ગુણાકાર કરો તો ઉલટું કરવું પડે પાછળનું પદ એટલે ફાઇનલ જવાબ 100 ઈંટ આવે. એટલે આ જે તમારી પાસે ડબ્બો હતો એમાં 100 ઈંટને લખી શકાશે. હવે મિત્રો આધાર પૂરો થયો. સાથે સાથે હોમવર્કની ચર્ચા કરતા જઈએ તો આજના હોમવર્કમાં તમારે સૌથી પહેલા પ્રશ્ન નંબર 111 આપણે કર્યો, પછી આપણે આજના દિવસમાં 112મો પ્રશ્ન કર્યો, બરાબર છે. પછી આપણે 118મો તમને જાતે આપ્યો, બરાબર છે. મેં ખાલી પ્રક્રિયા કહી દીધી છે. પછી 119મો પ્રશ્ન આપણે ગણ્યો, 119મો ગણ્યા પછી પ્રમેયનો વાળો એટલે કે 114મો પ્રશ્ન ગણ્યો અને છેલ્લે અત્યારે આપણે ડબ્બા વાળો એટલે કે 110મો પ્રશ્ન ગણ્યો છે, બરાબર છે. કેટલામો? તો 110મો પ્રશ્ન ગણ્યો છે. સાથે સાથે આ 110મો પ્રશ્ન હતો ને, હા બરાબર, 110મો પ્રશ્ન આપણે છેલ્લે ગણ્યો ડબ્બા વાળો અને સાથે સાથે એક પ્રશ્ન હું તમને 120મો જાતે આપું છું. 120મો પ્રશ્ન પણ તમને જાતે પ્રયત્ન કરવા આપું છું. તો આટલા દાખલા વળી આજના દિવસમાં તમારે ગણવાના છે, જેમાંથી 5 દાખલા તમે બોર્ડ ઉપર ગણી બતાવવા, 1 2 3 4 અને 5 અને 2 દાખલા તમને જાતે આપ્યા છે એમાં કાંઈ એટલે કાંઈ લેવાનું નથી, ખાલી સૂત્રમાં કિંમતો મૂકી જવાબ લાવવાના છે એવા દાખલા તમે જાતે આપ્યા છે. તો મિત્રો આજના દિવસમાં આપણે 1 2 3 4 5 દાખલા ગણ્યા, એક દાખલાની ખાલી મૌખિક ચર્ચા કરી અને એક દાખલો સંપૂર્ણપણે જાતે તમારે હોમવર્કમાં ગણવાનો રહે છે. અહીંથી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલાઓની અહીંથી આગળના દાખલાઓની લંબઘન અને સમઘનના દાખલાઓની ચર્ચા કરશું. થેન્ક યુ.